દેવી સાંભળો, અમે જયારે ગયા ના ત્યારે કાગભૂષણડીને સાથે લઈને મેં કીધું કે ચાલ, કેમ કે કાગભૂષણડી છે એ બાલરામના ઉપાસક છે. દેવી બાલરામનું દર્શન એને પણ કરવું હતું અને એટલા માટે થઈ અને અમે બંને સાથે ગયા. પણ ઘટના એ ઘટી, અમે જોગીનું રૂપ લીધું. જેમ તમે પોતાનું રૂપ છુપાવ્યું એમ અમે પણ રૂપ છુપાવ્યું અને જોગીના રૂપે એક વખત અમે ગયા અને લોકોની કતારની અંદર રહ્યા કે હમણાં રામલલ્લાનું દર્શન થશે, હમણાં રામલલ્લાનું દર્શન થશે. પણ તેવી ઘટના એ ઘટી, 12 વાગી ગયા અને સમય પૂર્ણ થઈ ગયો, દર્શન બંધ થઈ ગયા. ભગવાન રામલલ્લાને સોનાના પાટણની અંદર પોઢાડી દેવામાં આવ્યા અને લોકોએ અમને ધક્કે ચડાવ્યા, અમને લોકોએ ટલ્લે ચડાવી દીધા. આજ માં પાર્વતીજી કુતૂહલથી કહે છે કે દર્શન થયા કે બોલે ના થયા. પછી બોલે પછી તો મેં કાગભૂષણડીને લઈ અને કીધું કે ચાલ હવે આપણે સરયુ નદીના કિનારે જઈએ, હવે તો આપણને આપણો રામ બોલાવે ત્યારે જાશું. સરયુ નદીના કિનારે કે ચીપિયાને લગાવી અને ભગવાન રામના નામનું સુમિરન કરવા લાગ્યા. અને ઘટના ઈ ઘટી, આ બાજુ સોનાના પારણીએ પોઢેલા બાળક રામને વિચાર આવ્યો કે મહાદેવ આવ્યા છે. મનમાં વિચાર કર્યો કે કોઈ દાસને કહું કે સરયુ નદીના કિનારે ભગવાન ભોળિયોનાથ એના શિષ્ય સાથે બેઠા છે ને એને લઈ આવો તમે. પણ વળી પાછી માં કૌશલ્યાની વાત યાદ આવી. રાઠોડ કૌશલ્યાની વાત યાદ આવી કે નાનું બાળક બોલે નહીં, જો હું બોલું તો મારી લીલામાં વિક્ષેપ પડે, મારે કરવું શું, મહાદેવને બોલાવવા માટેનો ઉપાય શું? અને વળી માં કૌશલ્યાની વાત યાદ આવી કે નાનું બાળક બોલે નહીં પણ રડી શકે. અને ભાઈ આખી દુનિયાનો માલિક બ્રહ્મ આજ ખોટું ખોટું રેડ્યો. ઘણા જો ખોટું ખોટું રોતા હોય, અને રડવાની શરૂઆત કરી છે મેરે ભાઈ બહેન. પણ ઘટના કેવી ઘટી, શરીર આખું લાલચોળ કરી દીધું. ભગવાન રડે છે. આ કથા દ્વારા મારે તમારે જાણવું હોય તો શું જાણી શકાય? ભગવાન કોના માટે રડે છે? હે? શિવ માટે. રડીએ તો આપણે છીએ, કોના માટે? આપણું પૈસા માટે રડવું છે. ભગવાન બ્રહ્મ માટે, શિવ માટે રડવું છે. મેરે ભાઈ બહેન, કથા સાંભળી રહ્યા છો ત્યારે કહું કે રડો તો આપણા ઈષ્ટ માટે રડો છે. આજ રામ રડે, અતિશય રડતા રામની સામે માં કૌશલ્યા આવી અને કહ્યું આને શું થયું અચાનક? પારણિયામાંથી ભગવાનને બહાર કાઢી દુગ્ધપાન કરાયું, છતાંય ભગવાન છાના ન રહ્યા. અને હવે તો કઈ કઈ આવ્યા, સુમિત્રા આવ્યા કે ભાઈ આને શું થયું, આને અચાનક કેમ રડવા લાગ્યા? ત્યારે કીધું કે કોઈ વૈદો અને હકીમોને બોલાવો, કદાચ જો એનાથી કદાચ કઈક. હવે નાનું બાળક બોલી તો ન શકે કે આને શું થયું એમ, અને ખબર ન પડે. તમે જો, અને આ છે ને વિષય ખરેખર બહેનોનો છે. આપણું બાળક જયારે આમ અચાનક રડવા લાગે ને ત્યારે કાંઈ આમ હેળે જ ન હોતી. દેશી ભાષામાં કેવું, કોઈ વસ્તુ તમને કાંઈ. આવી પરિસ્થિતિ આજ માં કૌશલ્યાની થઈ. અયોધ્યાના વૈદો હકીમો આવ્યા, એની રીતિ વળી પાછો રસ ને આન તેન બધું ટીપા પાયું. ભગવાન કે આજ ગમે એટલું પાવ, બાકી છાનો ન રહો. બહુ જયારે રામ રડવા લાગ્યા ત્યારે આંગણાની અંદર જે દાસીઓ હતી ને એ દોડી આવી અને વૃદ્ધ દાસી કોઈ કૌશલ્યાને કીધું આને કોકની નજર લાગી ગઈ છે. હે માં, અસંખ્ય લોકો દર્શન માટે આવે છે રામલલ્લાના, અને આને કઈક નજર, અને ભાઈ નજર લાગવાનું કીધું ને શરૂ થયું. નજરમાં શું હોય તો કે એમાં ગાયનું છાણ હોય, ગોબર, અગ્નિ હોય,
મરચા હોય, નજર ઉતારવામાં શું હોય બીજું? કઈ હું થોડો ઉતારું મને ખબર હોય, તમે કયો બધા, તમે ઉતારો છો ને? હા તો કયો કયો હે શું હોય? રાય હોય, હા બસ મારો બાપુ જય હો. મીઠું હોય, નજર ઉતારવામાં જો આ બધું હોય, ગાયનું છાણ, પછી લોટો, થાળી, વાટક્યો, મીઠું, પછી રાય, પછી મરચા હોય, પછી હે હનુમાનજીની મળી. હા અત્યારે તો હનુમાનજી દાદાના મંદિર બહુ સાફ થવા લાગ્યા, કેમ કે અંધશ્રદ્ધા દૂર થઈ. બાકી ઘણા ઘણા મંદિર એટલા બધા આમ તમે ત્યાં જાઓ ને એ હાટું જ મને કદાચ મળી હાટું જ આ બધું હનુમાનજીની. અને પછી 4 ચોકની ધૂળ. હા અને એમાંય પાછો નિયમ કે હનુમાન દાદાને મળી લેવા જા, 4 ચોકની ધૂળ લેતો આવજે, અને વળી પાછું વાળું ન જોતો લે. કોને ખબર શું હશે પાછું વાળું જોવાની મનાય. પછી લોખંડની કેલી, હે હા પછી સાંભળો લ્યો તમને કહું. હું એક જગ્યાએ આવું કહેતો હતો ને, બધી માતાઓ બહેનોની આરે મજાક કરતો હતો, આનંદ કરતો હતો કે ભાઈ નજરમાં શું હોય. અને તમે કેમ બધાએ કીધું એમ બધા બહેનો બોલવા માંડ્યા કે ભાઈ અગ્નિ હોય ને, થાળી વાટકું ને, લોટો હોય ને, હનુમાન દાદાને મળીને 4 ચોકની ધૂળ ને, વાળની કૂંશ ને. લોકોને અને એમાં એક બેન ઊભી થઈ. તમે બધા બેઠા બેઠા કીધું, એક બેન ઊભી થઈ. એ કે બાપુ હું કહું આંગળી ઊંચી. મેં કીધું ભાઈ કેને મારે ક્યાંક બહાર ગામ બીજે કથા કરવા જાવ તો કેવા થાય કહો. હા ને ભાઈ એ બેન જે બોલી મને શું કે ખબર, બાપુ બાવા હોય એલા. મેં કીધું અમે અહીંયા બેઠા છીએ ને તમે બાવા બાવા કરો. બાવા નહીં, બહુ કામઠી બેન હોય અને ઘરના કોણે જે જાળા લાગે ને ધૂ ધૂ, ઘણી ઘણી બહેનો હા ઈ હોય. અને નજર છે ને સાહેબ, એ એક માતાનો ભાવ છે. બાકી છે આ વિજ્ઞાનનું કારણ. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી તમે જોવા જાઓ તો અંદર રહેલો અગ્નિ છે, ગાયનું ગોબર છે, એ વાયુ ઉત્પન્ન કરે. અને એની માટે તમે જ્યારે પાણી રેડો ત્યારે અગ્નિની અંદરથી રહેલા વાયુ છે એ જળને શોષી લે. અને વાટકો છે એ થાળી આરે ચોંટી જાય. આમાં બીજું કાંઈ નથી. પણ એક વસ્તુ છે, આમાં માનો ભાવ જરૂર છે. માનો ભાવ, અને એ ભાવથી જ બાળકની નજર ઉતરે છે. આ યાદ રાખજો. એ જે ભાવ છે, માતૃત્વનો જે ભાવ છે, મારો બાળક સાજો થઈ જાય. અને સાહેબ એ ભાવ ઈશ્વર સુધી પહોંચે. અખિલ બ્રહ્માંડના માલિકને તમારા બાળકને સાજું કરી દેવું પડે.